સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 1 તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1443મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1094મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર મહાનુભાવ નિર્વિકારાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો કે નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન અને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે, તેનું શું કારણ છે? આ સત્સંગની અંદર જેટલી અંતરદ્રષ્ટિ કરીએ એટલું જ આપણને આપણા જીવનની અંદર કેટલો ભગવાનનો નિશ્ચય છે અને કેટલી આપણા જીવનની અંદર રહેલી કામ ક્રોધાદિક દોષવાળી પ્રવૃત્તિ પડેલી છે એ આપણને અંતરદ્રષ્ટિએ કરીને દેખાય. નિર્વિકારાનંદ સ્વામી પોતે એવા અંતરદ્રષ્ટિવાળા સંત છે એટલે એમને વિચાર આવ્યો કે અમને એમ લાગે છે કે નિશ્ચય તો છે પણ રૂડા ગુણ આવતા નથી. તો આપણે એટલું વિચારવાનું કે પહેલી વાત તો આપણને મહારાજે કહી દીધું કે જેને જેટલો નિશ્ચય એને એટલું ભગવાનના ગુણોનું આવરણ થાય, આગમન થાય. એટલે નિશ્ચય છે એવું આપણે માનીએ છીએ. ઘણી વખત પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે કે આપણે આપણી રીતે આપણી સાધનાના માર્ગ સર્વશ્રેષ્ઠ રીતે આપણે મૂકી દીધા હોય, પણ ભગવાન સ્વામિનારાયણ એટલે કહેતા કે વચનામૃત ગ્રંથને આપણે પૂછીએ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે કે એમની વાતોને જ્યારે આપણે પૂછીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણા જીવનની અંદર કેટલી પ્રકારના દોષો રહ્યા છે અને કેટલો નિશ્ચય છે. એ જે આ પ્રમાણે મહારાજ અને સ્વામી આપણને જે માર્ક આપે ને એ સાચા. બાકી આપણને તો એમ જ લાગે છે કે શરૂઆત થઈ હોય તો એમ લાગે કે આપણે પૂર્ણ થઈ ગયા. જરૂર આપણને આવા પ્રગટ સત્સંગની અંદર પ્રગટ સત્પુરુષના સાનિધ્યની અંદર એમનું સામીપ્ય જ એવું છે કે જેના કારણે કરીને આપણને બધાને અંતરની અંદર કંઈક પરમ શાંતિનો આનંદ અનુભવાય. એટલે આપણને લાગે, પણ સ્વામી કહે છે કે જ્યાં સુધી સત્પુરુષનું સમીપ્ય છે ત્યાં સુધી આપણા મનની અંદર આવતા નાના મોટા વિચારો એ ટળી જતા હોય છે. પણ જો યથાર્થ નિશ્ચય ન થયો હોય ને તો પછી જ્યારે સત્પુરુષથી આપણે અળગા થઈએ ત્યારે આપણને ઊંડે ઊંડે એવું પણ રહ્યા કરતું હોય છે કે ક્યાં ભગવાન અને સંત આપણને જુએ છે. એટલે આવો જે અધૂરો નિશ્ચય થયો હોય એટલે એના કારણે કરીને આપણને આ પ્રમાણે ગુણ તો નથી આવતા,
પણ આપણામાં પડેલી જે આ પ્રમાણે માન ઈર્ષાદી આદિ બધું વધતા જાય છે. એટલે મહારાજને નિર્વિકારાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે મહારાજ એનું કારણ શું હશે? અને ત્યારે શ્રીજી મહારાજે પોતે બહુ અદ્ભુત વાત કરી. મહારાજ કે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીઓ વચનાગ લાવીએ અને દૂધપાક અને સાકર લાવીએ અને અફીણ લાવીએ, એને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે, તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણવે છે. માટે એ ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. મહારાજ બહુ વિસ્તારપૂર્વક આપણને અહીં આગળ વાત કરીને સમજાવે છે કે ભગવાનના થાળની અંદર આ પ્રકારે અમૃત પણ મૂક્યું હોય, શિંગડીઓ વચનાગ પણ મૂક્યો હોય, દૂધપાક અને સાકર પણ હોય, અફીણ પણ હોય, પણ ભગવાનને ધરાવીએ અને પછી એ જે થાળની અંદર જે છે એને જેને જેવો ગુણ, એવો ગુણ હોય તે તેનો તેવો ને તેવો જ રહે. એટલે આ બધાની અંદર જેવી પ્રકારના ગુણ કે સદગુણ કે અવગુણ પડ્યા હોય એવું ને એવું જ રહે. અફીણનું કર્તવ્ય એવું જ છે કે માનવીને પોતાના જીવનની અંદર નશો ચડાવી દે. અમૃતનું કર્તવ્ય એવું છે કે માનવીને અમૃત સમાન બનાવી દે. કહેતા કે એને પોતાના જીવનની અંદર મરવાની બીક ન રહે. અને આ પ્રમાણે કહેવાય છે કે દૂધપાક અને સાકર એટલી મીઠી હોય કે એને આપણે ખાઈએ તો પણ સ્વામી કહે છે કે આપણા આંખના ચશ્મા ઠરી જાય, 32 કોઠા ટાઢા થઈ જાય. આ બધા એના જે સદગુણો જે છે એ પ્રમાણે, એને અવગુણો જે છે એ પ્રમાણે રહે. એટલે આપણને આમ મનમાં પ્રશ્ન થાય કે તો પછી ભગવાનની પાસે આપણે એમને લઈ ગયા તો એનો સુધારો કેમ ન થયો? તો મહારાજ પોતે આપણને આ વાત કરતા કહે છે કે જેનો જેવો ગુણ હોય ને એવો જ રહે. એટલે નિશ્ચય થયો છે એવું આપણને દેખાતું હોય, પણ હકીકતની અંદર પૂર્ણ નિશ્ચય થયો હોય જે અક્ષર બ્રહ્મ અને ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર નિશ્ચયની દ્રઢતા છે. એવી દ્રઢતા જ્યારે આપણા જીવનની અંદર થાય તો આપણામાં ગુણ આવે. અને આ પ્રમાણે કહેવાય છે કે મહારાજ પોતે વાત કરે છે કે એની આસુરી વૃત્તિ છે ને એ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પોતાના સ્વભાવને મૂકે નહીં. આ મૂળ મહત્વની બાબત ત્યાં આવીને ઊભી રહે છે. ભગવાન તો એને છોડાવવા માટે તૈયાર છે, પણ એની પ્રકૃતિ ન છોડે. તેમાં આપણે ઘણી વખત સંતો વાત કરે છે કે એક નદીની અંદર આમ વીંછી તણાતો જતો હતો અને નદીને કિનારે બેઠેલા મહાત્માને એમ થયું કે લાવો એને બચાવી લઉં. અને બચાવવા જ્યારે જાય છે ત્યારે એ ડંખ મારે છે. ડંખ મારે છે છતાંય તે સંત તો દયાળુ છે કે ભલે એને જે કરવું હોય એ કરે, પણ અને આપણે આવી રીતે પાણીમાં તણાતું જાય એટલે બચાવી લઈએ તો ફરી એને પકડવા જાય છે, બચાવવા જાય છે, ત્યારે પાછો ડંખ મારે છે. તો એ જેને કહેવાય ને કે આ ઝેરીલી પદાર્થ કહેવાય, એની પ્રકૃતિ જ છે. પછી આગલા આંકડાએ કરીને ડંખ મારે કે પછી પાછળ પૂંછડેથી ડંખ મારે અને શરીરની અંદર પછી વીંછીનું ઝેર એવું ચડે ને કે દડાદડી કરવા માંડે. એટલે એટલા માટે થઈને
ભગવાનની પાસે પણ આવો કોઈ આસુરી જીવ હોય કે જે પોતે આવા અવગુણોથી ભરપૂર હોય, તો એવા અવગુણથી ભરપૂર એવા આસુરી જીવને એ કુપાત્રને ભગવાનની સમીપે આવે તોય પણ એના પર સ્વભાવ મૂકે નહીં. અને સ્વભાવ ન મૂકે પછી શું થાય છે કે પછી કોઈક હરિભક્તનો દ્રોહ કરે અને તેણે કરીને એનું ભૂંડું થાય. ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી જીવનની અંદર આપણું ભૂંડું થાય છે. એ આપણે આ એક માત્ર ને માત્ર વચનામૃત જેવા ગ્રંથની અંદર જ છે એવું નથી, પણ આપણા ભારતીય શાસ્ત્રોની અંદર પણ આપણને કહ્યું છે કે ભગવાનનો અપરાધ કરે તો ભગવાનના ભક્તના અપરાધે કરીને જેને કહેવાય કે એ પોતે પોતાના જીવનની અંદર આ પ્રકારે આસુરી વૃત્તિવાળો બની જતો હોય છે. અને એટલે જ આપણને કહેવાય છે ને કે આ લોકની અંદર જેણે જેણે પોતે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો એને પોતાના જીવનની અંદર દુઃખી થવું પડ્યું. જેમ આપણે જાણીએ છીએ કે સનકાદિક એ 4 સનકાદિકો પોતે ભગવાનના ધામને વિશે દર્શન કરવા માટે ગયા અને ત્યાં આગળ દ્વારપાળ તરીકે ઉભેલા જય વિજયની સાથે એ બોલાચાલી થઈ અને તે વખતે સનકાદિક જેવા સંતોની અને હાંસી મશ્કરી કરી. એના કારણે કરીને સનકાદિક તો સંતો હતા, પણ કોઈ દિવસ આવી રીતે એને દુઃખી ન કરે. પણ અહીંયા આગળ જય અને વિજયે પોતાના સ્વભાવ છોડ્યા નહીં અને એના કારણે કરીને સનકાદિકે કહ્યું કે જાઓ, તમારે પૃથ્વી ઉપર 7 જન્મ લેવા પડશે. અને એ પ્રમાણે જ્યારે આ શાપ આપ્યો ત્યારે ખબર પડી કે આ તો મોટા મોટા મહારથી સંતો છે અને એમણે શાપ આપ્યો એટલે તો હવે ભગવાનના ધામનો દરવાજો પણ છોડવો પડશે. અને એટલે જ આ પ્રમાણે સમજી જઈએ કે ભગવાન પોતે ત્યાં આ બેની વઢવેડ ચાલતી હતી, ત્યાં આવ્યા અને પૂછ્યું કે શું ચાલે છે? કે તો અમે તો અમારી ફરજ બજાવી કે આવી રીતે વસ્ત્ર વગરના આવ્યા છે તો ભગવાનના ધામમાં આવી રીતે જવાય નહીં. અને ત્યારે તે વખતે ભગવાન પોતે ભાગવતની અંદર 3 સ્કંદમાં કહે છે કે મારો હાથ પણ જો આવા સંતનો અપરાધ કરે તો હું મારા હાથને કાપી નાખું. એટલે તમે તો અપરાધ કરો છે એટલે તમારે તો 7 જન્મ લેવા પડશે. પરંતુ તે વખતે બહુ જ કગરીને કહ્યું કે પ્રભુ તમે અમને દયા કરીને માફ કરી દો, પણ કંઈક કન્સેશન થાય એવું કરી આપો. એટલે બહુ વિનંતીના કારણે કરીને ભગવાને કહ્યું કે જો તમે અસુર ભાવે અમારું ભજન કરશો તો તમે 3 જન્મની અંદર તમારી મુક્તિ થશે અને તમને મારવા માટે હું આવીશ. તો આવી રીતે આપણે જાણીએ એ પ્રમાણે એ આસુરી બુદ્ધિ એ સંતના દ્રોહથી થઈ. એટલે અહીંયા આગળ આપણને કહે છે કે કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. કેમ ભૂંડું થાય? તો મહારાજ કહે છે કે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. ભગવાન દરેક વ્યક્તિના જીવનની અંદર અંતર્યામી રૂપે કરીને રહેલા હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા અને એ અક્ષરધામને વિશેથી એવો સંતનું વૃંદ લઈને આવ્યા, એવા ભક્તો લઈને આવ્યા કે સમાજની અંદર એવા સંતનો અપરાધ કરનારનું પણ સારું થાય એવું ચિંતવન કરે એવા સંતોને લઈને આવેલા.
અને એવા સંતો જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરે ત્યારે એમની પવિત્રતાના કારણે કરીને લોક જગતની અંદર લોકોના મનની અંદર સદભાવના પ્રગટ થાય અને મનની અંદર જે કાંઈ અસદભાવના હોય નીકળી જાય અને એના કારણે કરીને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના ભક્તના માર્ગે ચાલતા હોય છે. એટલે મહારાજ પોતે કહે છે કે દરેક જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન પોતે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. એ જ્યાં પોતાની ઈચ્છા થાય ત્યાં એટલી સામર્થ્ય જણાવે. ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે પણ સમ્યક પ્રકારે જે ગુણાતીત સત્પુરુષને વિશે ભગવાન રહ્યા છે એ ભગવાન તો આ અનંત કોટી બ્રહ્માંડની અંદર દરેક જીવ પ્રાણી માત્રનું હિત કરવા માટે જ આવ્યા છે અને એ જ ભગવાન પોતે એવી સામર્થ્ય યુક્ત રહે છે. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અને યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષોની પાસે પોતાનું કર્તવ્યનું ભાન ભૂલી ગયેલા હોય એવાને પણ ત્યાં આગળ જીવન પરિવર્તન કરાવી નાખે એવું અદ્ભુત કાર્ય આપણે એમના સમયકાળ દરમિયાનની અંદર આપણે જોયું છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર વાલેરો વરુ પોતે બહુ જ મોટો ખૂંખાર લૂંટારો હતો અને તે વખતે એના સાગરી તો બંદૂકના નાળ છે, જેની પાસે જેટલું હોય એટલું લૂંટીને પડાવી લેતા અને મિજમાની કરતા. અને જ્યારે સ્વામીને પોતાને કોઈ આવી ખબર પડી છે એટલે ત્યારે તે વખતે સ્વામી પોતે ત્યાંથી પસાર થયા અને ઓલા સાગરી તો બધાએ બંદૂક તાકી, પણ અક્ષર બ્રહ્મ તો પોતે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર બ્રહ્મ છે અને માયાનું કોઈ આવરણ એમને અડી શકે એમ નથી. એટલે આ માયાના પ્રભાવની અંદર આવી ગયેલા જે સાગરી તો બંદૂક બતાવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે અલા તમે આ શું કરો છો? તો કે અમે તો શું કરીએ, અમારે તો કરવું ન હોય પણ પેટ માટે થઈને અમને વાલેરો વરુએ અમને રાખ્યા છે ને અમે આ પ્રમાણે લૂંટીને લઈ જઈને ત્યાં આપીએ અને ત્યાં મિજમાની કરીએ. અને ત્યારે કે ગુણાતીતાનંદ સ્વામી કે ક્યાં છે એ? અને તે વખતના સમયની અંદર જ્યાં આગળ નેહડાની અંદર વાલેરા વરુ પોતે બેઠા હશે ત્યાં ગયા અને ત્યાં જઈ અને ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે એમની આંખો ચાર ભેગી થઈ અને સ્વામીએ સામેથી કહ્યું કે લા વાલેરા આ શું તે માંડ્યું છે? આવી રીતે રસ્તે વટે માર્ગો નીકળતા બાઈ માણસ ભાઈ માણસને લૂંટીને પછી આ પ્રમાણે જલસા કરવાનું કામ તે શરૂ કર્યું છે અને તું આનંદ માણે છે, એ તો એનું તને બહુ મોટું પાપ લાગશે. અને સ્વામીના આવા અમૃત વચનો જોઈ સાંભળીને અને ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ હતા એટલે આવા પરમ એકાંતિક સત્પુરુષના દર્શન કરીને પણ એને પોતાને મનમાં થયું કે મહારાજ શું કરું? મારો ભાઈ સિદ્ધિવરુ છે, એણે પોતે મારું જેટલું નાનું મોટું જમીન જાગર કે ઘરેણા દાગીના મિલકત બધું પડાવી લીધું છે, મારી પાસે કાંઈ છે નહીં અને પેટીયું રળવા માટે કંઈક તો કરવું પડે એટલે આ કરીએ છીએ. અને આમાં કઈ બહુ દાખલો કરવો પડતો નથી. આ 4-5 જણને રાખ્યા છે, લૂંટીને લાવે છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની અમી દ્રષ્ટિથી એની સામે જોઈ અને કહ્યું કે વાલેરા તું આ મૂકી દે ને તો તને બધું જ આજથી હાથમાં દાડે તને તારું પાછું મળે તો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એને એવું કીધું ને એટલે તરત વાલેરાએ કહ્યું કે તો મને મારું પાછું મળતું હોય તો પછી મારે ક્યાં બીજું આ કરવું છે, આ મૂક્યું. અને એ પ્રકારે લૂંટફાટ તો મૂકી પણ એ જે પ્રકારે વ્યસનની અંદર પણ ચકચૂર રહેતા હતા એ બધું પણ ત્યાં છોડી દીધું અને છોડી દઈને
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જા તને હાથમાં દિવસે તારો ભાઈ સિદ્ધિ વરુ તને જમીન પાછી જાગીર પાછું આપશે. અને ત્યારે તે વખતના સમયની અંદર વાલેરાએ કહ્યું કે માવતર આ હાથ દાડા ક્યારે થાય? કારણ કે મને તો એવી કંઈ દાડાની ખબર નથી. સવારે ઉગે છે ને સાંજે હાથમે છે. અહીંયા તો અમે મિજમાનીની અંદર આનંદ કિલોલ કરીને જિંદગી પસાર કરીએ છીએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે લાવ તારી પાસે દોરડું છે ને, એ દોરડું આપ્યું ને હાથ ગાંઠો વાળી આપી અને કહ્યું કે સવારમાં દાડો ઉગે તારે એક ગાંઠ છોડવાની, બીજા દાડે એક ગાંઠ છોડવાની, એમ તું હાથ દાડે હાથ ગાંઠ છોડીશ અને એટલે તને તારું બધું પાછું મળી જશે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આ વાલેરા વરોએ ધીરે રહીને પૂછ્યું કે બાપજી આ આવતીકાલથી ગાંઠ છોડવાની કે આજથી છોડવાની? અને ગુણાતીતાનંદ સ્વામી સમજી ગયા. એટલે સ્વામી કે લે આજની ગાંઠ તો હું છોડી નાખું, હવે બાકીની રહી તારે 6 જ છોડવાની. અને એ પ્રમાણે સ્વામીએ કીધું કે જો તને તારું બધું પાછું મળે તો જુનાગઢ આવજે અને ત્યાં આગળ આવીને ભગવાનનો આશરો કરજે. સ્વામીએ પોતે અંતરની અંદર રહેલી અમી દ્રષ્ટિ, એનું કર્તવ્ય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે લૂંટફાટનું લોકોને ત્યાં આગળ લોકોની હાય લાગે એવું જ કર્મ હતું. પણ ભગવાનના પરમ એકાંતિક સંતો છે ને એ પોતાના જીવનની અંદર એને આ રીતે કોઈ પણ પ્રકારે જીવનમાં દુઃખ આવવાના હોય એ દુઃખમાંથી એને મુક્તિ અપાવી દે છે. એટલે આપણે જાણીએ કે ભગવાન આવા સંતની અંદર જે સામર્થ્ય મૂકે ને એ સામર્થ્યના કારણે કરીને એનું જીવન પવિત્ર બની જતું હોય છે. અને એમ કરતા કરતા 7 દાડા પૂરા થયા અને સવારના પહોરની અંદર સિદ્ધિવરુનો હમેલીઓ ત્યાં આગળ આવીને કહે છે કે ચલો તમને તમારા ભાઈ સિદ્ધિવરુ બોલાવે છે. વાલેર સવારના પહોરમાં ત્યાં એની જોડે જાય છે. એનું બધું જ જેટલું જમીન જાગીર મકાન મિલકત જે હતું એ બધું એને આપી દીધું. અને ત્યારે એને થયું કે આ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી હાચા, સ્વામીએ પરચો પૂરવા માટે થઈને નથી કર્યું, પણ એ પોતે કગરીને કહે છે કે સ્વામી કરું શું, મારી પાસે આ બધું લૂંટાઈ ગયું છે, આ બધું લઈ લીધું છે, એટલે હવે મારે કરવું તો આ જ પડે, બીજું તો શું કરું. સ્વામીએ ઘણી બધી હિતની વાતો કરી હશે કે ભાઈ મહેનત કરીને જે કંઈ થોડું ઘણું આપણાથી કમાઈ શકાય એટલું આપણે કમાઈને આપણે આપણું પેટનું પૂરું કરવું, પણ આવા અવળા રસ્તે તો જવું નહીં. એ બધી જ વાતો એમને કરેલી, પણ છતાંય તે આપણે જાણીએ એ પ્રમાણે કે એના અંતરની અંદર આ પ્રમાણેની આ વાત જ્યારે સ્વામીએ સમજાવીને બેઠી એટલે એના કારણે કરીને પછી તો એ પોતે ત્યાં આગળ જુનાગઢ જાય છે. અને જુનાગઢની અંદર આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી પાસે પોતે જઈ અને એ વખતના સમયની અંદર કંઠી ધારણ કરી પૂજા પાઠ લે છે. તો આપણે જાણવાનું કે ભાઈ અહીંયા આપણા કુપાત્રની અંદર જે પ્રકારની સ્વભાવ પ્રકૃતિ પડી હોય અને એના કારણે કરીને કોઈ હરિભક્તનો દ્રોહ કરે તો એનું ભૂંડું થાય. માટે સર્વમાં અંતર્યામી રૂપે કરીને ભગવાન પોતે રહ્યા છે અને પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. અને માટે એ તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. મહત્વની બાબત એ જ છે કે ભગવાનના આવા પરમ ભક્ત હોય એનો દ્રોહ કરે તો પછી એના દ્રોહે કરીને ભગવાનનો દ્રોહ થાય, કારણ કે એમાં રહ્યા ભગવાન છે. અને એના કારણે કરીને એ ભગવાનના દ્રોહનું અપમાનનું ફળ એને પોતાને અતિશય ભૂંડું જે ફળ છે એને ભોગવવું પડે છે. એટલે એટલા માટે થઈને આવા વ્યક્તિઓ ભગવાનની પાસે આવે અને એમ કહે કે મને નિશ્ચય થયો છે, પણ નિશ્ચય ન કહેવાય. નિશ્ચય થયો હોય તો સ્વામી કે એનામાં રૂડા ગુણ આવ્યા વગર રહે જ નહીં. અને એટલે જ આપણને ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃત જેવા ગ્રંથોની અંદર કહે છે ને
કે જેને પોતાને ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવામાં જ એને આળસ હોય એની એમ અટકળ કરવી છે, એમાં રૂડા ગુણ નહીં આવે. તો સ્વામી કહે છે કે એ કથા વાર્તા એ કરીને જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના સ્વરૂપના નિશ્ચયની દ્રઢતા થાય. મને એટલે જ ભગવાન સ્વામિનારાયણે પોતે રાત દિવસ આ પ્રમાણે કથા વાર્તા કરી અને આપણને બધાને આ પ્રમાણે જ્ઞાન માર્ગની અંદર આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ એની પણ આપણને વાત કરીને સમજાવી. એટલે ભગવાન પોતે અંતર્યામી રૂપે કરીને એમને પોતાની જ્યાં ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે અને તે ભક્તને અપમાન કરીને તે ભગવાનનું અપમાન થાય ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થાય છે. જેમ અહીંયા આગળ મહારાજ પોતે દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકીનું પોતાને વશ કરી રાખી હતી. એવો બળવાન હતો પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થઈને હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. મહારાજ અહીંયા આગળ બની ગયેલા પ્રસંગનો એક વાત કરતા કહે છે કે હિરણ્યકશિપુ ભલે કદાચ એને ત્રિલોકીનું રાજ લઈ લીધું હતું પણ એમને ત્યાં આગળ જન્મેલો ભગવાનના ભક્ત સ્વરૂપ એવો જે પ્રહલાદજી એનો વારંવાર એણે દ્રોહ કર્યો. મહારાજ અહીંયા આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે ભલે દીકરા તરીકે જન્મ્યો હતો પણ હતા તો પ્રહલાદજી પોતે ભગવાનના ભક્ત અને એવા ભક્તનો દ્રોહ કર્યો જેને કેટલું બધું એને હેરાન કરવામાં કોઈ પણ પ્રકારની પાછી પાની રાખી નહીં. ગુરુજીના આશ્રમની અંદર ભણીને આવ્યા પછી હિરણ્યકશિપુએ પૂછ્યું કે શું ભણીને આવ્યો અને ત્યારે તે વખતે કહ્યું કે નારાયણની પરમ 9 પ્રકારની ભક્તિ ભણીને આવ્યો. અને જ્યારે ભગવાનના નામનું જ્યારે કંઈ પણ નામ બોલે ત્યારે તે વખતે હિરણ્યકશિપુ આક્રોશથી એના ઉપર એને બદલો લેવા માટે તૈયાર થઈ જ જતો અને એવી રીતે એને હાથીના પગ નીચે કચરી નાખવા પ્રયત્ન કર્યા, પર્વત ઉપરથી પાડી દીધો. જેને કહેવાય કે બોરિંગવાળા અવાવરા કૂવાની અંદર ઉતારીને એને ડંખ મારે એવું કર્યું. પણ ભગવાનનો ભક્ત કેમ કે ગર્ભની અંદર પણ નારદજી જેવા સંતના સમાગમ કરીને એણે પોતે ભગવાન નારાયણનું જ ભજન કરવું અને એ જ આપણા જીવનની અંદર કલ્યાણદાતા છે. બાકી તો તમે જોવા જાઓ તો આમ તો આસુરી કુળની અંદર એ પ્રગટેલો કહેવાય. તેમ છતાં પણ આપણે જાણીએ એ પ્રમાણે અહીંયા આગળ આપણને સમજાવીને કહે છે કે એ પ્રહલાદજી પોતે તે વખતના સમયની અંદર ભગવાનમય બનેલા હતા અને હિરણ્યકશિપુએ કીધું કે તારો ભગવાન ક્યાં છે કે સર્વત્ર છે. અને તે વખતે જ્યારે નરસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં. ભક્ત જેવા ભક્ત પ્રહલાદનું અપમાન કરતા હિરણ્યકશિપુ તો ખરેખર તે વખતના સમયની અંદર પ્રહલાદજીને બહુ દુઃખી કર્યા અને એટલે ભગવાને પ્રગટ થઈને એની સાથે થોડું યુદ્ધ કર્યું. નરસિંહ ભગવાનનું વિકરાળ રૂપ જોઈને બધા દેવો પણ થંભી ગયેલા ને પ્રહલાદજી તો સ્થિર હતા કારણ કે એને ખબર હતી. અને દેવોના કહેવાથી પ્રહલાદજીને કહ્યું કે તમે એને ભગવાન નરસિંહને કહો તમારો થોડોક ક્રોધ ઓછો કરે તો આ બધા દિગ્ગજો ડોલવા માંડ્યા છે એ થોડા શાંત થાય. અને એ પ્રમાણે જ્યારે કર્યું ત્યારે તે વખતના સમયની અંદર હિરણ્યકશિપુ કહેતા કે પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ તમે મારી જે રક્ષા કરીને એને હું રક્ષા માનતો નથી
પણ મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ શત્રુ થકી રક્ષા કરશો અને ત્યારે હું રક્ષા માનીશ. આવી પ્રકારે પ્રહલાદજીએ ભગવાનની પાસે પ્રાર્થના કરી અને આ વાત વચનામૃતની અંદર મહારાજે પણ મૂકી છે. એટલે આવા જે ભગવાનના ગરીબ હરિભક્ત, ગરીબ ભગવાનના ભક્ત, એનો દ્રોહ કર્યો એટલે આવું થયું. તો મહારાજ આપણને એમ કહે છે કે આ બધા પ્રસંગો સાંભળીને આપણે એવું વિચારવું કે ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં. એટલે આપણે ગરીબપણાની અંદર અહીંયા દાસત્વ ભાવનો એક અનુભવ આપણને કરવા માટે કહે છે કે એ જો અંતરની અંદર હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.